હેલો મિત્રો, આપણે હવે ત્રીજો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. ત્રીજો ટોપિક છે સોશિયલ ચેલેન્જીસ. સોશિયલ ચેલેન્જીસ એટલે સમાજની સામે રહેલા કેટલાક પડકારો. હવે પડકારોની અંદર કયા કયા પડકારો સમાજની સામે રહેલા છે, તો આ ટોપિકની અંદર મેઇનલી આપણે જોવાના છે એ માર્જિનલાઇઝ સેક્શન એટલે જે વંચિત વર્ગ સમાજમાં છે એમની સામે રહેલા પડકારો અને એમને ઉપર લાવવાના એ જે તબક્કા છે, એમને ઉપર લાવવા માટેના જે સ્ટેપ છે ગવર્મેન્ટ દ્વારા અથવા તો લોકો દ્વારા લેવામાં આવતા હોય તો એ વગેરે. એના સિવાય બીજા છે સમાજની સામે રહેલા પડકારોમાં અત્યારે તો કે કમ્યુનલિઝમ એટલે કોમવાદનો એક જે પ્રોબ્લેમ છે મેઇન એ, રિજનલિઝમ એટલે ક્ષેત્રવાદનો રહેલો છે પ્રોબ્લેમ એ, અને સેક્યુલરિઝમ એટલે આપણે ધર્મનિરપેક્ષતા. તો એ મેઇન છે એ આટલા ટોપિક આપણે આ ત્રીજા ટોપિકની અંદર આપણે સોશિયલ ચેલેન્જીસમાં આપણે જોવાના છે. તો સૌથી પહેલું આપણે જે ટોપિક છે એ મેઇન આમાં છે કે માર્જિનલાઇઝ સેક્શન એટલે કે વંચિત વર્ગ. હવે વંચિત વર્ગ કોને કહેવો? વંચિત વર્ગ આપણે કોને કહીએ તો કે વંચિત વર્ગ એટલે એવો વર્ગ જે હિસ્ટોરિકલી પહેલાંથી ઐતિહાસિક રીતે પહેલાંથી બહુ પાછળ રહેલો છે, જે ટ્રેડિશનલી એટલે પરંપરાગત રીતે એમની સાથે કેટલાક અન્યાય થયા છે, બરાબર છે, અને એના લીધે એ સમાજની અંદર ઇક્વલ હરોળમાં એટલે સમાન હરોળની અંદર આવી શક્યો નહીં અને પાછળ રહી ગયો છે, વંચિત રહી ગયો છે. તો એમને કહેવાય છે આ વંચિત વર્ગ અથવા માર્જિનલાઇઝ સેક્શન. તો હવે આપણને એવો એક ક્વેશ્ચન થાય કે એવા તો કયા વર્ગ છે જે પાછળ રહી ગયા છે? તો આપણને ખબર છે શિડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિ, શિડ્યુલ ટ્રાઇબ એટલે આદિવાસી અથવા જનજાતિ લોકો. એના સિવાય વુમન તો આપણે કરી નાખ્યું છે આમ આગળ, એટલે વુમનને અહીંયા અલગથી આપણે કરવાની જરૂર નથી, પણ વુમન એ વંચિત વર્ગની અંદર આવે. ચિલ્ડ્રન એટલે બાળકો, એલ્ડરલી એટલે ઘરડા લોકો, એ પણ આપણે આગળ જોઈ લીધું છે. અને સાથે ટ્રાન્સજેન્ડર એટલે જેમની પુરુષ અને મહિલાના હતા અલગ જે જેન્ડર છે, અન્યને આપણે કહેતા હોઈએ છીએ, બરાબર છે. તો એ બધા છે એ આ માર્જિનલાઇઝ સેક્શનમાં એટલે વંચિત વર્ગની અંદર આવે છે, બરાબર છે. તો હવે સૌથી પહેલાં આપણે વંચિત વર્ગની અંદર આપણે સ્ટાર્ટ કરીશું શિડ્યુલ કાસ્ટથી. શિડ્યુલ કાસ્ટ એટલે અનુસૂચિત જાતિ, બરાબર છે. અનુસૂચિત જાતિ જેમને આપણે કહેતા હોઈએ તે દલિત પણ કહે છે આજકાલ, બરાબર છે, એ દલિત પણ કહે છે. અને આ દલિત ટર્મ છે એ બાબા સાહેબ આંબેડકરે એ પ્રચલિત કરેલી. દલિત ટર્મ છે એ બાબા સાહેબ આંબેડકરે પ્રચલિત કરેલી, અથવા હરિજન પણ કહે છે. આપણને ખબર છે ગાંધીજી આપણે જે શિડ્યુલ કાસ્ટ લોકો છે એટલે લોઅર કાસ્ટની અંદર આવે છે એમને એ હરિજન કહીને, હરિના એટલે ભગવાનના માણસ કહી અને સંબોધિત કરતા. તો શિડ્યુલ કાસ્ટ એટલે અનુસૂચિત જાતિ, એમને દલિત અથવા તો હરિજન પણ કહેતા હોઈએ છીએ, બરાબર છે. તો આ કાસ્ટ કેવી છે શિડ્યુલ કાસ્ટ? આપણને ખબર છે કે આપણા કાસ્ટની અંદર સૌથી ઉપર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો એ શૂદ્ર એટલે લોઅર કાસ્ટ, એ લોઅર કાસ્ટ આ શૂદ્ર છે એમ મોટા ભાગે એ શિડ્યુલ કાસ્ટ આપણે એમને ગણતા હોઈએ છીએ. તો એ પહેલાંથી જ શું આ હાયરકીની અંદર એમને બહુ નીચેનો તબક્કો આપવામાં આવે છે, બરાબર. સમાજની અંદર એમને નીચેની પોઝિશન આપવામાં આવી છે, અને એના લીધે શું હોય કે આ બધા ઉપરના જે લોકો છે એમના દ્વારા આમની સાથે બહુ મોટો અન્યાય થયો છે, બધી રીતે જ અન્યાય થયો છે એમની સાથે. આપણે આગળ પણ જોયું હતું કે કાસ્ટ સિસ્ટમ જ્યારે આપણે ભણાય ત્યારે પ્યોરિટી અને પોલ્યુશનવાળું, એટલે આમને પોલ્યુટેડ કાસ્ટ માનવામાં આવે, અશુદ્ધ કાસ્ટ માનતા હોય છે, બરાબર છે. અને એના લીધે એમની સાથે ભેદભાવ થાય છે, કયો ભેદભાવ થાય છે? તો કે અનટચેબિલિટીવાળો એટલે અસ્પૃશ્યતાવાળો. એમની સાથે કોઈ ખાવાનું ખાય નહીં, એમને કોઈ ટચ નહીં કરે, એ લોકો જાતા હોય તો અથવા એ સામેથી આવતા હોય તો આપણે રસ્તો બદલી દેતા હોઈએ. તો એવા પહેલાંથી ઘણી બધી વસ્તુઓ એ ચાલતી આવે, એમની સાથે એ અન્યાય જોવા મળે છે. તો એ આ શિડ્યુલ કાસ્ટ છે, એટલે કે એ છે અનુસૂચિત જાતિ, બરાબર છે. હવે આ અનુસૂચિત જાતિ શિડ્યુલ કાસ્ટ આપણે કોન્સ્ટિટ્યુશનમાં ક્યાં લખેલી છે? તો કોન્સ્ટિટ્યુશનની અંદર આર્ટિકલ 341 છે, અનુચ્છેદ 341, એની અંદર ક્લોઝ 1 છે, એમાં લખેલું છે. એ ક્લોઝ 1ની અંદર શિડ્યુલ કાસ્ટની વાત કરી છે, બરાબર છે, શિડ્યુલ કાસ્ટની વાત કરી છે. હવે શિડ્યુલ કાસ્ટ આમની પોપ્યુલેશન કેટલી છે, આમની વસ્તી કેટલી છે? તો 2011માં જ્યારે આપણને ખબર છે વસ્તી ગણતરી થઈ, સેન્સસ થઈ, એ પ્રમાણે દેશની ટોટલ વસ્તીના 16.6% એ શિડ્યુલ કાસ્ટ છે, બરાબર છે. કેટલા? 16.6%. હવે આમના માટે આપણે એક ડેટા યાદ કરી લઈએ, કારણ કે આ લોકો અનટચેબિલિટી એટલે અસ્પૃશ્યતા સૌથી વધારે ભોગવતા હોય છે, બરાબર છે, એમની સાથે થતી હોય છે.
સાથે સાથે શેડ્યુલ કાસ્ટની સાથે વાયલન્સ સૌથી વધારે થાય છે, બરાબર છે. આપણે આગળ પણ જે રીતે ભણેલા છીએ કે કોઈ વરઘોડું કાઢવામાં આવે શેડ્યુલ કાસ્ટમાંથી લોઅર કાસ્ટમાંથી આવતા એ છોકરાના લગ્ન હોય અને પછી વરઘોડું નીકળે તો એની સામે પથ્થરમારો અથવા એમની સાથે વાયલન્સ થતું હોય છે. અથવા તો નીચી કાસ્ટ શેડ્યુલ કાસ્ટમાંથી કોઈ છોકરો એ હાયર કાસ્ટની છોકરીને લઈને ભાગી જાય અથવા લગ્ન કરી નાખે તો એ ઓનર કિલિંગ કરીને મારી દેવામાં આવે. એટલે આમની સાથે એવા બહુ અન્યાય થાય એટલે એમની આપણે શું હોય કે એક એમના સ્પેસિફિક કોઈ ડેટા હોય તો એ વધારે જરૂરી છે. એના લીધે આપણે કાયદો ઘડવાની અંદર પોલિસી બનાવવાની અંદર એમને પ્રોટેક્શન માટે વધારે સમજી શકીએ અને વધારે પગલાં લઈ શકીએ, બરાબર છે. એટલે હવે આપણે એમનો એક ડેટા લઈએ કે એવરી 15 મિનિટ અ ક્રાઇમ ઇઝ કમિટેડ અગેન્સ્ટ દલિત. દર 15 મિનિટે એવરી 15 મિનિટ્સ દર 15 મિનિટે આ શેડ્યુલ કાસ્ટના કોઈ પણ વ્યક્તિ સાથે એક ક્રાઇમ થાય છે આખા દેશની અંદર. દર 15 મિનિટે એક થાય છે, બરાબર છે. અને બીજું કે 6 દલિત વુમન આર રેપ્ડ એવરી ડે. 6 દલિત વુમન એની સાથે આખા દિવસની અંદર એક રેપ થાય છે, બરાબર છે. 6 દલિત વુમન એક દિવસની અંદર એની સાથે રેપ થાય છે, બરાબર છે. અને આનું મૂળ કારણ શું છે, બરાબર છે. રૂટ કોઝ આપણે જોઈએ ને કે મેઇન કારણ શું છે આ દુઃખનું, તો એ છે આ કાસ્ટ સિસ્ટમ એટલે કે જાતિ પ્રથા. એના લીધે આ પ્રોબ્લેમ થાય છે, બરાબર છે. તો હવે આપણે જોઈ લઈએ કે આ શેડ્યુલ કાસ્ટના લોકો મેઇનલી પ્રોબ્લેમ કયા ફેસ કરે છે. તો એક તો આપણે જોયું કે દર 15 મિનિટે કોઈ પણ એક શેડ્યુલ કાસ્ટના વ્યક્તિ સાથે શું થાય છે, એક ક્રાઇમ થાય છે. દર 6 જે એક દિવસની અંદર 6 દલિત વુમન સાથે રેપ થાય છે. એનસીઆરબીનો રિપોર્ટ શું કહે છે ખબર છે? 2022ની અંદર એનસીઆરબી આ ઓથેન્ટિક છે, ગવર્મેન્ટનો રિપોર્ટ છે, બરાબર છે. એનસીઆરબી નેશનલ ક્રાઇમ રિપોર્ટ બ્યુરો અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે ગૃહ મંત્રાલયની અંદર આવે છે અને એ દર વર્ષે એક રિપોર્ટ બહાર પાડે છે. એના રિપોર્ટ પ્રમાણે શું હોય કે 2022ની અંદર દલિત લોકોની સામે એટલે શેડ્યુલ કાસ્ટના લોકોની સામે કેટલા ટોટલ 57,582 કેસીસ રજીસ્ટર થયા છે. એટલે એમણે રજીસ્ટર કર્યા છે, એમના અગેન્સ્ટમાં એક ગુના થયા છે કે 57,582 શેડ્યુલ કાસ્ટના લોકોની સામે એમને મારવામાં આવ્યો છે કે અલગ અલગ વસ્તુઓ થઈ છે, બરાબર છે, એમની સાથે. એટલે આવા કેસ આમને રજીસ્ટર કરાય. હવે આ આંકડો રજીસ્ટર કરાયેલો છે એટલે બહુ નીચો આંકડો છે, આનાથી 4 ગણો હશે. પણ લોકો શું હોય કે મોટા ભાગે ડરી અને આવા કેસીસ કરાવતા પણ નથી. એટલે આ એનસીઆરબીનો એક ડેટા છે, બરાબર છે. હવે શું હોય કે આમના અનટચેબિલિટી એટલે અસ્પૃશ્યતા એમની સાથે છે, અસ્પૃશ્યતા થાય છે, અનટચેબિલિટી. એના લીધે શું હોય એમને જોબ પણ નથી મળતી, બરાબર છે. એ લોકો બહાર જાય કોઈ જગ્યાએ જોબ કરવા માટે. હવે ધીમે ધીમે સમય બદલાઈ થઈ રહ્યો છે, બરાબર. પણ નોકરી કરવી હોય તો નોકરી લેવા માટે જાય તો એમની કાસ્ટ જોઈને લગભગ લોકો જોબ પર પણ નથી રાખતા, બરાબર છે. એના લીધે શું હોય જોબ ના મળવાના લીધે આ લોકો ગરીબીનો બહુ વધારે શિકાર બને છે. એટલે પોવર્ટી આમની અંદર બહુ વધારે છે, બરાબર છે. અનએમ્પ્લોયમેન્ટ એમની અંદર બહુ વધારે હાઈ છે. એટલે એમને શું કામ કરવું પડે તો પેલું આપણે આગળ પણ જોયું હતું મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે સાફ સફાઈના કામની અંદર આ લોકો સંકળાયેલા હોય છે, બરાબર છે. એટલા માટે સાફ સફાઈના કામની અંદર ધારો કે ટોયલેટ સાફ કરવા, ડ્રેનેજ સાફ કરવા અથવા તો બહાર જે સ્ટ્રીટ છે એ બધી સાફ કરવી, તો એવા બધા કામની અંદર આ લોકો. તો આપણે અહીંયા જોયું કે એક વસ્તુના લીધે કેટલા બધા એમને પ્રોબ્લેમ કે અનટચેબિલિટી છે એટલે જોબ નથી મળતી. જોબ ના મળવાના લીધે એ લોકો ગરીબીનો શિકાર થાય છે અને એના માટે કરીને એમને મેન્યુઅલ સ્કેવેન્જિંગ કરવું પડે છે. એટલે મેન્યુઅલ સ્કેવેન્જિંગ કરનારા મોટા ભાગના લોકો કોણ છે તો શેડ્યુલ કાસ્ટમાંથી આવતા લોકો છે, બરાબર છે. હવે આમની શું હોય પોતાની માલિકીની ઓનરશિપ પણ નથી, એસેટ શેડ્યુલ કાસ્ટમાં આ લોકોને રિઝર્વેશન મળવા છતાં પણ શું હોય કે પોતાની નામે કોઈ પ્રોપર્ટી પણ નથી. એટલે બહુ ઓછી પ્રોપર્ટી એમના નામ પર છે. આપણે કેવું હોય કે મોટા ભાગે કે કોઈના નામે કંઈ ઘર હોય અથવા તો જમીન હોય, બરાબર છે. મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી આપણા નામે હોય છે, કોઈ દુકાન હોય વગેરે. પણ આમના નામ પર એવું લગભગ બહુ ઓછી છે. એટલે એસેટ ઓનરશિપ પણ બહુ ઓછી છે, બરાબર છે. પોલિટિક્સની અંદર એટલે રાજનીતિની અંદર રાજનીતિમાં રિઝર્વેશન આપેલું છે. રિઝર્વેશન સીટ પર તો એમને મળવાનું છે, બરાબર છે. પણ એના સિવાય જો એ અનરિઝર્વ સીટ પર એટલે આરક્ષણ ના હોય એવી સીટ પર જ્યાં બધા જ લડી શકે એવી સીટ પર અગર શેડ્યુલ કાસ્ટનો વ્યક્તિ કોઈ જાય છે લડવા માટે તો એમના જીતવાના ચાન્સીસ એકદમ નહિવત હોય છે.
જીતવાના એમના ચાન્સીસ નહીવત હોય છે. એટલે જુઓ અહીંયા કોઈ કહે કે અનામત ના હોવી જોઈએ તો એક કારણ એ પણ છે કે અનામત હોવું જોઈએ એનું એક આ કારણ છે કે જો અનામત ના હોય ને તો એ લોકોને રાજનીતિની અંદર તો પ્રતિનિધિત્વ જ ના મળે. બરાબર છે, કારણ કે જ્યાં અનામત નથી ત્યાં તો એમને કોઈ જીતાડતું પણ નથી. બરાબર છે, એના લીધે પોલિટિકલ રિપ્રેઝન્ટેશન બહુ ઓછું છે. હવે ધારો કે પોલિટિકલ રિપ્રેઝન્ટેશન આપણને ખબર છે 33% અનામત હોવાના લીધે આ લોકો સરપંચ બને. હવે જે જગ્યાએ સરપંચ બની જાય છે ને શિડ્યુલ કાસ્ટમાંથી આવતા લોકો સરપંચ, તો ગામવાળા લોકો જે બીજા હોય છે ને બીજી કાસ્ટના જે ઉપરની કાસ્ટના પોતાને કહે છે એવા લોકો, તો એ લોકો આમની સાથે તો પણ ભેદભાવ કરે છે. એમ એવા સરપંચ હોય એમના દ્વારા કોઈ આપેલો નિર્દેશ એને માનવા માટે રેડી નથી હોતા. એમની સાથે એ મીટિંગ બોલાવે તો બધા લોકો આવવા માટે રેડી નથી હોતા. એટલે તો પણ આવા સરપંચને એ પ્રોબ્લેમ ફેસ કરવા પડતા હોય છે. મારા ગામની અંદર મને ખ્યાલ છે ઉપસરપંચ એ દલિત કમ્યુનિટીમાંથી આવતા હતા. ઉપસરપંચ જ્યારે હું નાનો હતો, જ્યારે મેં જોયું હતું એ વસ્તુ, તો ઘણા બધા લોકોને એનાથી વાંધો હતો. ઘણા બધા લોકોને એની કાસ્ટના લીધે વાંધો હતો કે આ બહારના અહીંયા લોઅર કાસ્ટમાંથી આવી અને જુઓ ને આપણા પર કે રાજ ચલાવે છે. એટલે આ પ્રોબ્લેમ આજે પણ આપણા ગામડાઓની અંદર છે. બરાબર છે, એટલે આવા ઇસ્યુઝ જોવા મળે છે. બરાબર છે. હવે જે દલિત ચિલ્ડ્રન છે, આપણને ખબર છે દલિત બાળકો, આ વસ્તુ મેં પોતે ફેસ કરેલી છે. બરાબર છે, આપણે દરેક વસ્તુ જોતા હોઈએ છીએ કે આ દલિત બાળકો સ્કૂલની અંદર જાય. બરાબર છે, સ્કૂલની અંદર જાય એટલે ત્યાં જમવા બેસે ને મધ્યાહન ભોજન મિડ ડે મિલ આવે. મધ્યાહન ભોજન જ્યારે જમવા બેસે તો ત્યારે એમને શું હોય છેલ્લે બેસાડવામાં આવે અલગ. એમના 2 બાળકો 3 બાળકો 4 બાળકો જો દલિત કમ્યુનિટીમાંથી કોઈ આવતા હોય તો એમને અલગ બેસવું પડે. એમને પેલું ખાવાના માટે ઘરથી પોતાનું વાસણ લઈ આવવું પડે, એને અલગ વાસણમાંથી ખાવાનું આપે. એની સાથે બીજું કોઈ ના જમે. પછી મધ્યાહન ભોજનની અંદર કોઈ જો બનાવનાર છે લેડી, ખાવા બનાવનાર લેડી જો અગર કોઈ એ શિડ્યુલ કાસ્ટમાંથી આવે છે તો એના હાથે ખાવા માટે લોકો રેડી નથી હોતા. અડધા લોકો તો એના લીધે જ મધ્યાહન ભોજન જમતા નથી. બરાબર છે, એટલે આ બધા પ્રોબ્લેમ પણ થાય છે. હવે યુનિવર્સિટીઓની અંદર મોટા ભાગની જે IIT કે IIM કે વગેરેની અંદર ઘણી બધી જગ્યાઓ છે રિઝર્વ હોવા છતાં રિઝર્વ છે. બરાબર છે, પણ એમને દલિત ચિલ્ડ્રન એટલા બધા ભણતા નથી, એવા મળતા નથી, એટલે એવી જગ્યાઓ કેટલી બધી ખાલી રહે છે, એ વેકેન્સીઝ ખાલી રહે છે. બરાબર છે, એટલે આ બધા પ્રોબ્લેમ શું હોય એ માર્જિનલાઇઝ સેક્શનની અંદર શિડ્યુલ કાસ્ટ એટલે દલિત કમ્યુનિટી છે એ સૌથી વધારે ફેસ કરી રહી છે. બરાબર છે, ફેસ કરી રહી છે. હવે આપણો મેઇન જે આનો શું એ ટોપિકનો જે આપણે ટોપિક હતો એ કે મેજર્સ ફોર અપલિફ્ટિંગ માર્જિનલાઇઝ સેક્શન, એટલે આપણે કયા મેજર્સ લીધા એમને આ માર્જિનલાઇઝ સેક્શનને ઉપર લાવવા માટે. તો હવે આપણને જ્યારે પહેલાં તો મેજર્સ, આપણે જ્યારે પ્રોબ્લેમ્સ ખબર હોય તો એને ત્યારે તો નીકાળીએ ને. તો આ બધા પ્રોબ્લેમ છે, હવે એમને ઉપર લાવવા માટે કયા પગલાં સરકારે લીધા છે એ આપણે જોવાના છે. બરાબર, હવે એ આપણે જોઈશું. ઉપર એરો કર્યો છે એટલે મેજર્સ, આ લોકોને શિડ્યુલ કાસ્ટના લોકોને ઉપર લાવવા માટે આપણે કયા મેજર લીધેલા છે. બરાબર છે, તો સૌથી પહેલાં આપણે કોન્સ્ટિટ્યુશનમાંથી જ કોઈ એટલે આપણા બંધારણની અંદર કોઈ મેજર છે કે નહીં તો એનાથી આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો આપણને ખબર છે આર્ટિકલ 17 અનુચ્છેદ 17 એ શાના વિશે છે તો અનટચેબિલિટી એટલે કે અસ્પૃશ્યતા નાબૂદ કરવા માટેનો છે. બરાબર છે, અસ્પૃશ્યતા નાબૂદ કરવા માટેનો છે. પછી આર્ટિકલ 16 4A, આર્ટિકલ 16 આપણને ખબર છે આર્ટિકલ 16 શાના માટે છે તો પબ્લિક એમ્પ્લોયમેન્ટની અંદર ઓપોર્ચ્યુનિટી એટલે સરકારી નોકરીઓની અંદર બધાને તક મળે એના માટે છે. બરાબર છે, તો આની અંદર પણ પ્રમોશનની વાત પણ છે. તો પ્રમોશન જ્યાં થાય છે ને પ્રમોશનની અંદર રિઝર્વેશન, તો એની વાત પણ કરેલી છે કે શિડ્યુલ કાસ્ટના લોકોને પ્રમોશનની અંદર રિઝર્વેશન મળવું જોઈએ એના માટેનો આ આર્ટિકલ 4A છે એની અંદર. બરાબર છે, 16 તો પ્રમોશનની અંદર રિઝર્વેશન અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી એના માટે છે, પણ 16ની અંદર પણ ક્લોઝ છે 4A એની અંદર પ્રમોશનમાં રિઝર્વેશન માટેની વાત છે. બરાબર છે, પછી આર્ટિકલ 46 આ DPSP આવી ગયું. બરાબર છે, વેલફેર સ્ટેટની વાત કરે છે. આર્ટિકલ 46 એ SC અને ST લોકોને આગળ લાવવા માટેની વાત છે. બરાબર,
તો કે પ્રમોશન ઓફ એજ્યુકેશન એન્ડ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ ફોર શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ, એના માટેની વાત છે, બરાબર છે. તો આ મેજર્સ આ કોન્સ્ટિટ્યુશનની અંદર આપણને મળેલા છે, બરાબર છે. હવે આના સિવાય બીજા કઈ વસ્તુ છે, આના સિવાય કઈ બીજી, તો ઘણી બધી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક, પ્રી મેટ્રિક એટલે 10th પહેલાં એન્ડ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ચાલે છે, આ પણ બધાને ખબર હશે. સ્કોલરશિપ, બાબા સાહેબ આંબેડકર સ્કોલરશિપ યોજના કે વગેરે વગેરે એવી કેટલી બધી સ્કોલરશિપ સ્કીમો ચાલે છે. ઇન્દિરા ગાંધી સ્કોલરશિપ યોજના છે, બાબા સાહેબ આંબેડકર સ્કોલરશિપ યોજના છે, બરાબર છે. તો 10th પહેલાં અને 10th પછી એમના અભ્યાસ માટે છે. સાથે સાથે એ લોકો અભ્યાસ માટે આવે છે શહેરોની અંદર, તો એમને રહેવાની અંદર હોસ્ટેલમાં તકલીફ પડતી હોય છે, હોસ્ટેલો નથી મળતી. તો એના માટે કયો પગલો છે, તો એના માટે આપણને ખબર છે સમરસ હોસ્ટેલ ચાલુ થઈ છે. સમરસ હોસ્ટેલ એટલે ત્યાં બધા જ સમાજના લોકો સાથે મળી અને રહી શકે એના માટે કરીને, તો સમરસ હોસ્ટેલ પણ તમે લખી શકો છો. એના પછી બીજું છે સૌથી મોટામાં મોટું, આ એજ્યુકેશન સિવાય, એજ્યુકેશનની હું એવું હોય તો એક સાથે હું જોઈ લઉં છું. હા, એજ્યુકેશન માટે બીજી પણ એક સ્કીમ છે, નેશનલ ફેલોશિપ ફોર SC સ્ટુડન્ટ ફોર હાયર એજ્યુકેશન. તો જે હાયર એજ્યુકેશન હોય 12th પછી હાયર એજ્યુકેશન, તો હાયર એજ્યુકેશન માટે પણ ફેલોશિપ સ્કીમ છે. કઈ? નેશનલ ફેલોશિપ ફોર SC, નેશનલ ફેલોશિપ સ્કીમ છે SC લોકો માટે, એ હાયર એજ્યુકેશન માટે, બરાબર છે. તો આ બધી આ જે એજ્યુકેશન માટે પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક છે, હાયર એજ્યુકેશન, નેશનલ ફેલોશિપ, પછી સમરસ યોજના છે, તો આ બધા એજ્યુકેશન માટે છે. આ અલગ જે આર્ટિકલ 46 છે એજ્યુકેશન અને ઇકોનોમિક ઇન્ટરેસ્ટ માટે છે. આર્ટિકલ 16(4)A છે તો એ પ્રમોશન માટે છે, બરાબર છે. આર્ટિકલ 17 અનટચેબિલિટી એટલે અસ્પૃશ્યતાને નાબૂદ કરવા માટે છે. એના સિવાય એક હવે ફેડરેશન બનેલું છે, જે નેશનલ કોર્પોરેશન બનેલું છે, બરાબર છે. એ મેઇન જોવાનું છે. તો કે કયું છે, તો NSDFC કે નેશનલ શિડ્યુલ કાસ્ટ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, બરાબર છે. આમ એને કહે છે, આ ફાઇનાન્સ પહેલાં આવે છે અને ડી પછી આવે છે, પણ સ્ટીલ નેશનલ શિડ્યુલ કાસ્ટ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન એમનું નામ છે, બરાબર છે. તો આ એક બનેલું છે, અને આ નામ તમારે છે એ શિડ્યુલ કાસ્ટ માટે એમના માટે લેવાયેલા પગલાંની અંદર તમારે આ NSDFC એ તો લખવાનું છે કે નેશનલ શિડ્યુલ કાસ્ટ ફેડરેશન ઓફ ડેવલપમેન્ટ કોર્પોરેશન, બરાબર છે. તો એ તો તમારે લખવું જ. આની અંદર શું હોય કે ફાઇનાન્સ આપવામાં આવે છે, બરાબર. ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપવામાં આવે છે. શાના માટે ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ? F એટલે ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ. ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ એટલે આર્થિક સહયોગ આપવામાં આવે છે, બરાબર છે. શાના માટે આપવામાં આવે છે? તો સ્કિલ માટે, સ્કિલ ટ્રેનિંગ માટે આપવામાં આવે છે, બરાબર છે. સ્કિલ વધારવા માટે કરીને આપવામાં આવે છે, બરાબર છે. બીજું આની અંદર લોન પણ આપવામાં આવે છે. કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એના માટે લોન પણ આપવામાં આવે છે આની અંદર, બરાબર છે. આ કોના માટે છે? તો SC ફેમિલી માટે છે. SC ફેમિલી માટે, એમને સ્કિલ માટે અને એ માટે કરી અને ટ્રેનિંગ માટે વગેરે માટે અમને ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ અને લોન આપવામાં આવે છે, બરાબર છે. નેશનલ શિડ્યુલ કાસ્ટ ફાઇનાન્સ અને ડેવલપમેન્ટ કોર્પોરેશન. પછી આપણે આગળ જોયેલી છે સ્કીમ. કઈ સ્કીમ જોઈ છે? તો સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ. આ સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમને એ વગેરે આપણને ખબર છે, એન્ટરપ્રેન્યોર્સ એટલે ઉદ્યોગ સાહસિકતા વધારવા માટે કરી અને આ બધી સ્કીમો લાવવામાં આવી છે. આની અંદર એન્ટરપ્રેન્યોરશિપ છે એ વધારે શું એ પ્રોત્સાહન આપવામાં આવે છે એની અંદર. તો આ સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ ખાલી આમ તો SC માટે નથી, ખાલી SC માટે છે, ST માટે છે અને વુમન માટે છે. એટલે જ્યાં પણ આપણે માર્જિનલાઇઝ સેક્શનમાં વુમનનો કોઈ આવે છે પોઈન્ટ, તો એમાં પણ સ્ટેન્ડઅપ ઇન્ડિયા લખી દેવાની. ST લોકોનો ક્વેશ્ચન આવે છે તો ત્યાં પણ આ લખી દેવાની, અને SC માટે તો આપણે અહીંયા લખવાની જ છે. પછી આપણને ખબર છે કે આ આર્ટિકલ 17 છે એ અનટચેબિલિટી નાબૂદી માટે એ કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે. એના સિવાય એક કાયદો પણ બનેલો છે કે એમની સાથે કોઈ તમે અનટચેબિલિટી અથવા તો કોઈ વર્બલી કઈ એવા શબ્દ બોલો છો જેનાથી એ લોકોને ભાવના ઠેસ થાય છે, તો એના માટે એટ્રોસિટીનો એક્ટ લાવેલો છે, બરાબર છે. તો એ એક્ટ પણ પૂરું નામ એનું છે શિડ્યુલ કાસ્ટ, ધ શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઇબ, બરાબર છે. આ જે એટ્રોસિટીનો એક્ટ છે ખાલી શિડ્યુલ કાસ્ટ માટે નથી, શિડ્યુલ ટ્રાઇબ માટે પણ છે, બરાબર છે. તો આગળ આપણે શિડ્યુલ ટ્રાઇબમાં પણ આપણે એ જોઈ લઈશું. તો શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ પ્રિઝર્વેશન ઓફ એટ્રોસિટીઝ એક્ટ કયું છે? પ્રિઝર્વેશન ઓફ એટ્રોસિટીઝ એક્ટ 1989.
આ 1989નો એક્ટ આવેલો છે, બરાબર છે, શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ પ્રિઝર્વેશન ઓફ એટ્રોસિટી એક્ટ, બરાબર છે. આ એટ્રોસિટી એટલે આપણે કોઈ અનટચેબિલિટી એટલે આમ અસ્પૃશ્યતાવાળો વ્યવહાર કોઈની સાથે કરીએ છીએ, અથવા તો વર્બલી એટલે આપણે કંઈ શાબ્દિક રીતે એમના પર પ્રહાર કરીએ છીએ, એમની જાતિ સૂચક શબ્દો એમના અગેન્સ્ટમાં યુઝ કરીએ છીએ કંઈક, તો એને શું કહેવાય છે? એટ્રોસિટી કહેવાય છે. તો એને રોકવા માટેનો આ એક્ટ છે, બરાબર છે. બીજું છે ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપવામાં આવે છે. ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ એટલે આર્થિક સહયોગ. કોના માટે? ઇન્ટરકાસ્ટ મેરેજ. હવે આપણે ખબર છે કાસ્ટ સિસ્ટમ આપણે જ્યારે ભણ્યા હતા એ વખતે આપણે કાસ્ટ સિસ્ટમના એન્ડમાં કન્ક્લુઝન આપ્યું હતું. એ કન્ક્લુઝન આપણે એક બાબા સાહેબ આંબેડકરના કોટથી આપ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરે શું કહેલું કે આ કાસ્ટ સિસ્ટમ વગેરે છે એ બધો પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન એક જ છે. શું હતું સોલ્યુશન? તો કે બ્લડથી તમે જોડાઈ જાઓ. અને બ્લડથી જોડાવાનું એટલે ઇન્ટરકાસ્ટ મેરેજ જ્યાં સુધી નહીં થાય ને તો ત્યાં સુધી આ કાસ્ટ સિસ્ટમ નહીં નીકળે, બરાબર છે. એટલે ગવર્મેન્ટ આ ઇન્ટરકાસ્ટ મેરેજને પ્રમોટ કરે છે અને એના માટે ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ પણ આપવામાં આવે છે, બરાબર છે. ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપવામાં આવે છે. પછી છે પીએમ આદર્શ ગ્રામ યોજના. પીએમ ગ્રામ આદર્શ યોજના એટલે આની અંદર આદર્શ એટલે એકદમ મોડેલ અને ગ્રામ એટલે વિલેજ. મોડેલ વિલેજ ડેવલપ કરવાની વાત છે, બરાબર. શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબના લોકો માટે શું કરવાની? એક મોડેલ વિલેજ કરવાની વાત છે. તો આ બધા મેજર છે આ શિડ્યુલ કાસ્ટ માટે લેવામાં આવેલા છે, બરાબર છે. તો આ એક શિડ્યુલ કાસ્ટનું અહીંયા આપણે પોઈન્ટ થઈ ગયો છે, બરાબર છે. હવે બીજું માર્જિનલાઇઝ સેક્શન છે એ આપણે જોવાના છે શિડ્યુલ ટ્રાઇબ. શિડ્યુલ ટ્રાઇબ એટલે આદિવાસી, બરાબર છે. મોટા ભાગે આપણે એમને કહેતા હોઈએ છીએ જંગલમાં. હવે એ લોકો બધા જ જંગલમાં નથી રહેતા. જે રીતે હવે વધારે કોન્શિયસ થવા લાગ્યા છે, ભણવા લાગ્યા છે, જોબ જ્યાં મળતી હોય છે ત્યાં લોકો આવીને રહેવા લાગ્યા હોય છે, બરાબર છે. એટલે શહેરોની અંદર પણ હવે શિડ્યુલ ટ્રાઇબના લોકો એટલે આદિવાસી લોકો રહેવા લાગ્યા છે. પણ આપણે આ જે પોઈન્ટ જોઈશું એ શિડ્યુલ ટ્રાઇબ માટે છે. શિડ્યુલ ટ્રાઇબ એટલે આદિવાસી. હવે આગળ આપણે જોયું કે શિડ્યુલ કાસ્ટ એ આર્ટિકલ 341ની અંદર લખેલું હતું, બરાબર છે. તો આ શિડ્યુલ ટ્રાઇબ છે એ શિડ્યુલ ટ્રાઇબની વાત ક્યાં આવે? બરાબર છે. આમ તો પહેલાં આપણને એમને કહેતા ટ્રાઇબલ એટલે આદિવાસી કહેતા, ખબર છે ને, આદિવાસી એમને કહેતા. તો શિડ્યુલ ટ્રાઇબ, આ શિડ્યુલ ટ્રાઇબ ક્યાંથી કહેવાના ચાલુ થયું? તો આ બધી વસ્તુ આપણે જોઈશું. તો સૌથી પહેલાં તો આપણે શિડ્યુલ ટ્રાઇબ આપણને આ નામ ક્યાંથી પડ્યું? તો અંગ્રેજોએ છે ને, તમે બધાએ એક એક્ટ ભણ્યા હશો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, બરાબર છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પોલિટીમાં પણ આપણે ભણ્યા છીએ અને મોડર્ન ઇન્ડિયાની અંદર પણ ભણેલા છીએ. તો આ શિડ્યુલ ટ્રાઇબ ટર્મ છે ને એ પહેલીવાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટથી આ આપેલી છે, બરાબર છે. 1935ની અંદર આપવામાં આવી છે. હવે આ શિડ્યુલ ટ્રાઇબ છે, દેશની અંદર કોઈ પણ ટ્રાઇબને શિડ્યુલ ટ્રાઇબ ઘોષિત કરી શકાય? તો ના, એવું નથી. કોને શિડ્યુલ ટ્રાઇબ આપણે માનવી? ટ્રાઇબ તો બહુ બધી હોઈ શકે, બરાબર છે. ટ્રાઇબ બહુ બધી હોઈ શકે, પણ જરૂર નહીં કે દરેક ટ્રાઇબ છે એ શિડ્યુલ ટ્રાઇબ હોઈ શકે, બરાબર છે. દરેક ટ્રાઇબ છે એ શિડ્યુલ ટ્રાઇબ હોય એવું જરૂરી નથી, બરાબર છે. તો એક કઈ ટ્રાઇબને શિડ્યુલ ટ્રાઇબ કહેવી? તો એના માટે એક આર્ટિકલ છે, આર્ટિકલ 342. હવે યાદ રાખજો, શિડ્યુલ કાસ્ટ માટે હતું આર્ટિકલ 341 341, શિડ્યુલ ટ્રાઇબ માટે છે આર્ટિકલ 342. તો આની અંદર છે ને પ્રેસિડેન્ટ પબ્લિક નોટિફિકેશન એક જાહેર પાડે, બરાબર છે. પ્રેસિડેન્ટ એક પબ્લિક નોટિફિકેશન જાહેર પાડે અને એને અમુક પર્ટિક્યુલર સ્ટેટની અંદર અથવા યુનિયન ટેરિટરીમાં, સ્ટેટ અથવા યુનિયન ટેરિટરી, રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર એ કોઈ પણ ટ્રાઇબને એ શિડ્યુલ ટ્રાઇબ ઘોષિત કરી શકે છે. તો કોઈ પણ ટ્રાઇબ એટલે તો ધારો કે ગુજરાતની અંદર કોઈ ટ્રાઇબ છે, ધારો કે વસાવા છે, પ્રેસિડેન્ટ સાહેબે અત્યારે વસાવા ટ્રાઇબ છે એ શિડ્યુલ ટ્રાઇબમાં આવે છે, બરાબર છે. પણ જે તે વખતે ઘોષિત કરી હશે ને તો પ્રેસિડેન્ટ સાહેબે એક પબ્લિક નોટિફિકેશન બહાર પાડ્યું હશે અને એના દ્વારા વસાવા કમ્યુનિટીને એક શિડ્યુલ ટ્રાઇબ ઘોષિત કરી હશે. તો ક્યાં માટે? તો ખાલી ગુજરાત સ્ટેટ માટે. હવે આ વસાવા ટ્રાઇબ છે એ મધ્યપ્રદેશમાં અથવા તો બીજા સ્ટેટમાં જઈને કહે કે અમને તમે અહીંયા શિડ્યુલ ટ્રાઇબનો દરજ્જો આપો, તો એને ના મળે, બરાબર છે. એ વસાવા ટ્રાઇબ છે ખાલી ગુજરાતની અંદર જ શિડ્યુલ ટ્રાઇબમાં આવે, એટલે જે તે સ્ટેટ અથવા જે તે યુનિયન ટેરિટરીની અંદર અને આર્ટિકલ 342ની અંદર આના દ્વારા એ શિડ્યુલ ટ્રાઇબ ઘોષિત થતી હોય છે, બરાબર છે. હવે કેટલોક આપણે ડેટા જોઈએ તો કે આમની શિડ્યુલ ટ્રાઇબ આ વંચિત વર્ગ છે એમની પોપ્યુલેશન કેટલી છે? તો આપણે આગળ પણ જોયું છે 2011ની વસ્તી પ્રમાણે 8.6% ટોટલ વસ્તી છે આમની, બરાબર છે. સેક્સ રેશિયો એટલે
1000 પુરુષો એ મહિલાઓની સંખ્યા કેટલી છે? તો નેશનલ એવરેજ આપણા દેશની આખી છે ને, નેશનલ એવરેજ આખા દેશની, એના કરતાં ટ્રાઇબલોની અંદર આ ટ્રાઇબલ્સમાં વધારે છે, કારણ કે ટ્રાઇબલ્સ ઇક્વાલિટીની અંદર વધારે માને, સમાનતાની અંદર વધારે માને, બરાબર છે. એટલે છોકરી હોય તો એને વેલકમ કરી નાખી. એ વખતે શું એ લોકો એ એબોર્શન વગેરે નથી કરાવતા, બરાબર છે. તો એ વસ્તુ આપણે જોઈ લેવાની, બરાબર છે. એટલે કે આમને કેટલી છે? 990 ફિમેલ છે 1000 પુરુષ હોય, બરાબર છે. એટલે આમ બહુ વધારે આમ સારું આ એક રેશિયો કહેવાય છે, બરાબર છે. હવે લિટરસી રેટ, લિટરસી એટલે શિક્ષણનો દર આમની અંદર કેટલો છે? તો કે એ બહુ ઓછો છે, 58.96%, બરાબર છે. 58.96% એટલે લગભગ 59%, 59% લગભગ લિટરસી રેટ છે ટ્રાઇબલ્સનો. તો એ લોકો મોટાભાગે જંગલની અંદર અથવા રિમોટ એરિયાની અંદર રહે છે, ત્યાં સ્કૂલો નથી, ત્યાં રોડ ટ્રાન્સપોર્ટ નથી, ત્યાં ટીચર્સ જવા માટે રેડી નથી, બરાબર છે. અથવા તો ટીચર્સ જે જાય છે એમને લોકોનું લોકલ કલ્ચર જાણતા નથી હોતા. ઘણા બધા પ્રોબ્લેમ છે, એમના ઘણા બધા ચેલેન્જીસ છે. ગવર્મેન્ટ દ્વારા ક્યાંક ને ક્યાંક અપૂરતા પ્રયાસો એ પણ એક કારણ છે, જેના લીધે લિટરસી એમની અંદર ઓછી થઈ છે, બરાબર છે. 58.96% છે, જ્યારે નેશનલ એવરેજ આપણા આખા દેશની કેટલી છે? 72.99%, લગભગ 73%. હવે એમના હેલ્થની વાત કરવામાં આવે, આ બધો ડેટા આપણે યાદ રાખવાનો, બરાબર છે. આ ડેટા અહીંયા પણ આપણે કોટ કરી શકીશું, કોઈ જગ્યાએ એસે આવશે તો ત્યાં પણ કોટ કરી શકીશું, બરાબર છે. સોશિયલ સેક્ટરને લઈને કોટ આવે તો એની અંદર આપણે શેડ્યુલ ટ્રાઇબને પણ મૂકી શકીએ. એમની અંદર હેલ્થના ચેલેન્જીસ છે, હેલ્થ પ્રોબ્લેમ છે, એ પણ આપણે લખી શકીએ. તો હેલ્થની અંદર 15 થી 49 વર્ષની, બરાબર છે, 15 થી 49 વર્ષની મહિલાઓ, એની અંદર એનિમિયા 65% મહિલાઓની અંદર એનિમિયા એટલે રક્તપિત્તની પેલા લોહ તત્વની કમી જોવામાં આવે છે, બરાબર છે. 15 થી 49 વર્ષની 65% મહિલાઓની અંદર લોહ તત્વની કમી જોવામાં આવે છે, બરાબર છે. પ્લસ આ લોકો છે, મહિલાઓ છે, ઇન્સ્ટિટ્યુશન ડિલિવરી સૌથી ઓછી છે. ઇન્સ્ટિટ્યુશન અત્યારે મોટાભાગે આપણે જે ખબર હશે કે મોટાભાગે લોકો શું હોસ્પિટલની અંદર જઈ અને પોતાને જે ડિલિવરી કરતા હોય છે. પ્રેગ્નન્ટ કોઈ લેડી છે અને જ્યારે બાળક થવાનું હોય તો ત્યારે ડિલિવરી માટે ક્યાં જાય છે? હોસ્પિટલમાં. પણ અત્યારે પણ ગવર્મેન્ટ દ્વારા આટલી બધી સ્કીમો ચાલે છે, તો પણ ટ્રાઇબલ લોકોની અંદર ઇન્સ્ટિટ્યુશન ડિલિવરી, હોસ્પિટલની અંદર ડિલિવરી બહુ ઓછી છે. એના લીધે શું હોય? ઘણીવાર માતા અને બાળકની અંદર કોમ્પ્લિકેશન થાય. માતાની અંદર કોમ્પ્લિકેશન શું થાય? તો કે આમની અંદર લોહ તત્વની બહુ ઓછી જે કમી હોય છે. મેં આગળના એક લેક્ચરમાં પણ કહ્યું હતું કે 2% 3% એ લોહ તત્વ સાથે, હિમોગ્લોબિન સાથે આવે, અને એમાંની અંદર બહુ લોહી પ્રસરી જાય તો માતાની અંદર એ ઓક્સિજન એ ના લઈ શકે, બ્લડ પ્રેશર વધી જાય એનું, અને બીજા ઘણા બધા પ્રોબ્લેમ થવા લાગે. એના લીધે માતાનું મૃત્યુ થઈ શકે છે, બરાબર છે. એટલે ઇન્સ્ટિટ્યુશન ડિલિવરી વધારે હોસ્પિટલમાં થવી જરૂરી છે, પણ આ લોકોની અંદર એ ઓછો દર જોવા મળે છે. તો આ બધા ઇસ્યુઝ છે આમની અંદર, બરાબર છે. હવે મેઇન પ્રોબ્લેમ કયા ફેસ કરે છે આ શિડ્યુલ ટ્રાઇબના લોકો? મેઇન પ્રોબ્લેમ કયા ફેસ કરે છે તો એ આપણે હવે આગળ જોઈશું. આપણે અત્યારે આ જે મેઇન જોયું છે એ ડેટા જોયો છે, બરાબર છે. આ ડેટા જોયો છે આપણે, પણ આપણે હવે જોવાના છે મેઇન એમના દ્વારા ફેસ થતા પ્રોબ્લેમ્સ. એસટી લોકોની અંદર ફેસ થતા મેઇન પ્રોબ્લેમ. તો હું અહીંયા છે એક મસ્ત તમને ફ્લો ચાર્ટ સમજાવું છું, બરાબર છે. ફ્લો ચાર્ટ છે તો કે એલપી વિદ્યાર્થી કરી અને એક સોશિયો એન્થ્રોપોલોજીસ્ટ છે, બરાબર છે. કે ટ્રાઇબલ લોકો છે, ટ્રાઇબલ લોકોને ઘણા બધા પ્રોબ્લેમ્સ એ લોકો કેમ ફેસ કરે છે, શું કારણ છે, બરાબર છે. કેમ એ લોકો પ્રોબ્લેમ ફેસ કરે છે એનું મેઇન કારણ છે ને એ એલપી વિદ્યાર્થી આ સોશિયો એન્થ્રોપોલોજીસ્ટ એમણે આપ્યું છે, બરાબર છે. એ લોકો પોતે એલપી વિદ્યાર્થી છે, ટ્રાઇબલ્સ લોકોની વચ્ચે જઈને એમને તકલીફો છે એને સમજી છે, એમને જાણી છે, બરાબર છે, અને એમણે એક કારણ આપ્યું છે, બરાબર છે. તો આ તમે કદાચ ફ્લો ચાર્ટ તમારા એક્ઝામની અંદર લખી શકો છો, પ્રોબ્લેમ ફેસ બાય ટ્રાઇબલ. તો એનામાં આ એક મસ્ત આમ તમે સારી રીતે કરી શકો છો. તો કે એલપી વિદ્યાર્થીનું શું કહેવું છે? એમનું એવું કહેવું છે કે જે ફોરેસ્ટ ઓફિશિયલ્સ, આપણને ખબર છે ટ્રાઇબલ લોકો ક્યાં છે? મોટાભાગે ફોરેસ્ટ જંગલોની વચ્ચે એમના નાના નાના ઘર બનાવી અને એ લોકો રહેતા હોય છે, બરાબર છે. તો ત્યાં મોટાભાગે ફોરેસ્ટ ઓફિસર્સ વધારે જતા હોય છે, બરાબર છે. ફોરેસ્ટ ઓફિસર્સ આ ફોરેસ્ટ ઓફિસર્સ બહુ વધારે જતા હોય છે, બરાબર છે. એમને બહુ બધો પાવર આપેલો હોય છે, ફોરેસ્ટ ઓફિસર્સનો, બરાબર છે. બહુ એમની પાસે પાવર હોય છે અને પ્રોટેક્શન હોય છે. એ લોકો કંઈ પણ જંગલમાં કરે તો એમના અગેન્સ્ટમાં મોટાભાગે જલ્દી એક્શન લેવાતી નહીં, એટલે એમને પ્રોટેક્શન બહુ સારું મળેલું હોય છે, બરાબર છે. તો આ લોકો આ પાવરનો શું કરે છે? ગલત ઇસ્તેમાલ કરે છે, આ પાવરનો એબ્યુઝ કરે છે, પોતે પાવરનો ખોટી રીતે ઉપયોગ કરે છે, ખોટી રીતે. હવે કઈ રીતે એ લોકો ખોટી રીતે ઉપયોગ કરે છે તો એ આપણે જોઈએ. એક તો સસ્પિશનના આધારે એમને કોઈ શંકા લાગે તો કોઈ પણ ટ્રાઇબલ વ્યક્તિ હોય ને એમને પકડી પાડે, બરાબર છે, અરેસ્ટ કરી દે. હવે કઈ રીતે સસ્પિશિયન
કે એમને લાગે છે કે આ કદાચ માણસ છે એ નક્સલ હોઈ શકે છે, બરાબર છે, સ્ટેટના અગેન્સ્ટમાં પ્રોટેસ્ટ કરે છે કે કંઈક વસ્તુ છે, એમને થોડી પણ શંકા જાય ને તો એવા લોકોને શું કરી નાખે, અરેસ્ટ કરી નાખે છે, એવા ટ્રાઇબલ લોકોને, બરાબર છે, ખાલી એક શંકાના આધારે. બીજું શું કરે છે, એમની જગ્યા હોય ને ઇલીગલી લઈ લે છે, પડાવી પાડે છે, એમની જગ્યાઓ હોય છે એમને પડાવી પાડે છે, બરાબર છે, અને આ રીતે ટ્રાઇબલ લોકોને હેરેસ કરે છે આ લોકો, બરાબર છે. બીજું શું કરે છે આ લોકો, તો ફોરેસ્ટ પ્રોડ્યુસ હોય ને એટલે જંગલમાંથી જે કિંમતી વસ્તુઓ મળતી હોય એમને આ ફોરેસ્ટ ઓફિશિયલ્સ શું કરે, કલેક્ટ કરી નાખે, ફોરેસ્ટ ઓફિશિયલ્સ કલેક્ટ કરી નાખે. હવે ધારો કે જંગલમાંથી કેટલી બધી ઔષધિઓ મળતી હોય છે, કેટલું બધું લાકડું મળતું હોય છે, કેટલી બધી સારી સારી પ્રોડ્યુસ મળતી હોય છે, ફળ ફ્રૂટ છે વગેરે, તો એ બધી વસ્તુ શું હોય, આ ફોરેસ્ટ ઓફિશિયલ એટલે જંગલ ખાતાના જે લોકો હોય છે ને, આપણે જંગલ ખાતાના લોકો કહેતા હોઈએ છીએ, તો એ જંગલ ખાતાના જે લોકો હોય ને એ લોકો બધા પડાવી અને પછી શું કરે, વેચી મારે બારોબાર. એ જે એમના પર અધિકાર આ ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006ની અંદર આવેલો, ફોરેસ્ટ એક્ટ 2006ની અંદર એ કહે છે કે આ બધી વસ્તુઓ પર હક કોનો છે, તો કે ત્યાં રહેતા લોકોનો છે, બરાબર છે, ટ્રાઇબલ લોકોનો છે, પણ એ જંગલ ખાતાના લોકો એ વસ્તુને પડાવી પાડે, બરાબર છે, એટલે એનો પણ ઇલીગલી એ પાવરનો પોતે અબ્યુઝ કરે. અને બીજું શું કરે છે આ લોકો, તો બહારના લોકો છે ને એ માઇગ્રન્ટ લોકો પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર વગેરે હોય છે, બરાબર છે, પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર એ બધા લોકોને અહીંયા જંગલમાં વસાવે છે. અને આ કોન્ટ્રાક્ટર શું કરે છે, આડેધડ ડિફોરેસ્ટેશન, જંગલની કટાઈ કરે છે, ઘણી બધી વસ્તુઓ ત્યાંની માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ છે, પછી ઔષધિઓ છે, કિંમતી વસ્તુઓ છે, જે પણ ત્યાંથી મળતું હોય, માઇનિંગ છે વગેરે, અંદરથી જે સારું જમીનમાંથી નીકળતી હોય કંઈ જે મિનરલ્સ વગેરે, તો એ પણ બધા કલેક્ટ કરે છે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર, બરાબર છે. અને આ રીતે આ પોતાનો પાવરનો મિસયુઝ કરે છે. હવે આના લીધે શું થાય છે કે જંગલના જે લોકોનો આ વસ્તુ પર અધિકાર છે એ લોકોને તો કંઈ એમાંથી કલેક્ટ કરવા દેતા નથી, બરાબર છે, ફોરેસ્ટ પ્રોડ્યુસ એ લોકો કલેક્ટ ના કરી શકે, બરાબર છે, ઇલીગલી એમની જગ્યાઓ લઈ લે એટલે જમીન પર પોતાનો હક ના રહે, એ લોકોને અરેસ્ટ કરી નાખે. તો આ બધી વસ્તુઓના લીધે શું થાય છે કે ટ્રાઇબલ લોકોનું એક્સપ્લોઇટેશન થાય છે. એક્સપ્લોઇટેશન એટલે શોષણ થાય છે. એક્સપ્લોઇટેશન એટલે ટ્રાઇબલ લોકોનું, આ આદિવાસી લોકોનું શું થાય છે, શોષણ. અને શોષણ થવાના લીધે એ લોકો શું કરીને જવું પડે છે, ટ્રાઇબલ લોકોએ માઇગ્રેશન એટલે ત્યાંથી હિજરત કરવી પડે છે, એ જગ્યા પરથી પોતે છોડીને જાય છે, બરાબર છે. બીજું શું થાય છે, એમની લેન્ડ લઈ લેવામાં આવે છે, એમની જગ્યા છે એ લઈ લેવામાં આવે છે, બરાબર છે, એટલે જમીન વિહોણા થઈ જાય છે એ લોકો. એના લીધે બીજું શું થાય છે, એના લીધે એમનું કલ્ચર, હવે જંગલમાં રહે છે, પોતાનું જળ જમીન સાથે જોડાયેલા લોકો છે, એમનું કલ્ચર છે પ્રકૃતિ પૂજક છે, એ લોકો ટ્રાઇબલ લોકો, આદિવાસી લોકો પ્રકૃતિ પૂજક છે, પ્રકૃતિને વધારે માને છે, પ્રકૃતિનું એ લોકો પ્રોટેક્શન કરે છે, તો એવી બધી વસ્તુઓ છે. પણ આના લીધે શું, હવે પોતાનું કલ્ચર આખું જાય છે, પોતાની સંસ્કૃતિ છે જે પ્રકૃતિ સાથે જોડાયેલી સંસ્કૃતિ, એ સંસ્કૃતિ નાશ પામે છે, એટલે એમના માનસ પર અસર થાય છે, બરાબર છે, એ સાયકોલોજીકલ એનો ઇમ્પેક્ટ થાય છે, બરાબર, સાયકોલોજીકલ ઇમ્પેક્ટ થાય છે એના લીધે. આ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ અને આ બધાના લીધે શું હોય, એમની અંદર ગરીબી, પોવર્ટી અને કલ્ચર લોસનો સવાલ આવે છે, બરાબર, કલ્ચર લોસ થાય છે એમનું. પછી શું હોય, એ લોકો બેરોજગાર બને છે, એમને જોબ નથી મળતી, એ લોકો પોવર્ટી એના લીધે થાય છે, એ લોકો માઇગ્રેશન કરે છે, શહેરોની અંદર આવી અને માઇગ્રેશન શહેરોમાં કામ કરવા લાગે છે, સિઝનલ વર્કર. પછી એ લોકો એમની મહિલાઓની સાથે જે શહેરોની અંદર આવીને કામ થાય એટલે એમની સાથે જાતીય શોષણ વગેરે થાય છે. તો આ એલપી વિદ્યાર્થીએ કહ્યું છે કે ટ્રાઇબલ લોકો છે એમની અંદર મુખ્ય જે પ્રોબ્લેમ છે ને એનું એક કારણ છે આ જે જંગલ ખાતાની અંદર જે ફોરેસ્ટ ઓફિશિયલ કામ કરે છે એમના દ્વારા આમનું શોષણ, આમના જે પાવર મળેલો છે એનો વધારે પડતો મિસયુઝ કરે છે, એના લીધે આમનું અલગ અલગ રીતે શોષણ થાય છે અને એના લીધે ટ્રાઇબલ લોકોની અંદર મોટાભાગના પ્રોબ્લેમ છે, બરાબર છે. બીજા હજુ આપણે પ્રોબ્લેમ જોઈએ છે, પણ એ મોટાભાગના પ્રોબ્લેમ આ રીતે જ એમની સાથે થયેલા છે, આ રીતે જ એમની સાથે થયેલા છે કે એમની લેન્ડ રાઇટ્સ, હવે આપણે જોયું હતું ને આગળ કે એમની જગ્યા લઈ લેવામાં આવે એટલે હવે પોતાને લેન્ડ જમીન પર અધિકાર રહે નહીં, એમને એ જગ્યા પરથી હટાવી દેવામાં આવે, બરાબર, ડિસ્પ્લેસમેન્ટ થાય. હવે ધારો કે આપણને ખબર છે, આની અંદર ઉદાહરણ લખી શકીએ કે સરદાર સરોવર, બરાબર છે, આમ તો આપણે સરદાર સરોવરનું નામ લખીએ એટલે માર્ક્સ કદાચ ઉલટું પણ લાગી જાય, પણ સરદાર સરોવર ડેમ બન્યો એટલે સપાટી વધારી એટલે આજુબાજુના કેટલા ગામડાઓ બધા ડૂબી ગયા એની અંદર, તો એ પણ એક કારણ છે જેની અંદર આ લોકોનું બહુ મોટું ડિસ્પ્લેસમેન્ટ થયું, બરાબર છે. એના લીધે એમની લાઇવલીહુડ, એમની જે જીવન જરૂરિયાતો જે વસ્તુમાંથી મળતી હતી એ બધી પણ અસર થઈ, એમનું કલ્ચર ગયું, એમનું હોમ, એમના ઘર બીજા બધા ડૂબી ગયા એની અંદર.
પછી એક્સપ્લોટેશન એટલે એમનું શોષણ થવા લાગ્યું. આપણે જે રીતે આગળ જોયું એ રીતે, બરાબર છે, એમનું શોષણ થવા લાગ્યું. એટલે આ લોકો માર્જિનલાઇઝ બની ગયા, બરાબર છે. કેવા થઈ ગયા? એ લોકો વંચિત થઈ ગયા, બરાબર છે. અને આ બધું શોષણ કોના દ્વારા થયું? નોન ટ્રાઇબલ દ્વારા. આપણે જોયું ને, બહારના કોન્ટ્રાક્ટરો બીજા લાવે અને આ લોકો પછી એમનું શોષણ કરે, બરાબર છે. આ એક એક્ઝામ્પલ છે એસટી ઇન ઓડિશા, બરાબર છે. શિડ્યુલ કાસ્ટના લોકો ઇન ઓડિશાની અંદર માઇનિંગ કંપની, એક વેદાંતા કંપની તમે નામ સાંભળ્યું હતું, બરાબર છે. વેદાંતા કંપની છે, માઇનિંગ કંપની છે, બરાબર છે, જે જમીનમાંથી અંદરથી જે મિનરલ્સ, ધાતુ વગેરે નીકાળે છે. તો એ વેદાંતા કંપની છે એ ઓડિશાની અંદર, એમની સામે બહુ મોટો પ્રોટેસ્ટ થયો હતો અને પછી કદાચ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે વેદાંતાને પરમિશન કેન્સલ કરી દીધી, બરાબર છે. પણ એમના દ્વારા જે એસટી લોકો છે ઓડિશાની અંદર, એમની સામે બહુ આમ શોષણ એમનું થયું હતું, બરાબર છે. એટલે આ રીતે એક્સપ્લોટેશન થાય છે, માર્જિનાઇઝેશન થાય છે, બરાબર છે. એજ્યુકેશન અને હેલ્થ આ બહુ એમનું પુઅર છે, બરાબર છે. આપણે એજ્યુકેશનની અંદર જોયું આગળ કે 59% એમની લિટરસી છે. પછી આ લોકો જંગલમાં રહે છે એટલે ત્યાં મેલેરિયાના કેસીસ, થેલેસીમિયાના કેસીસ બહુ વધારે જોવા મળે છે. આપણે ગુજરાતની અંદર આદિવાસી એરિયા એટલે જે દાહોદ છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે, એની અંદર સિકલ સેલ એનિમિયાના કેસીસ બહુ વધારે જોવા મળે છે. તો એવા બધા પ્રોબ્લેમ છે એમની અંદર. એમનું પછી સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? તો એમની જગ્યાઓ છોડીને જવું પડે, બરાબર છે. એટલા લીધે એમનું કલ્ચર, એમની સંસ્કૃતિ અને એમનું હેરિટેજ છે, વારસો છે, એ જંગલનો વારસો એ લોસ થાય છે, બરાબર છે. એમને આ મોડર્નાઇઝેશન, વેસ્ટર્નાઇઝેશનના ચક્કરમાં પણ થઈ રહ્યું છે. ખાલી એવું જ નહીં કે ખાલી પેલા લોકોના લીધે જ, પણ પછી આધુનિકીકરણ પણ એમની અંદર આવવા લાગ્યું, બરાબર છે. મોડર્નાઇઝેશન સારું, પણ વેસ્ટર્નાઇઝેશન, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવા લાગ્યા એટલે પશ્ચિમી સંસ્કૃતિ હાવી થવા લાગી, બરાબર છે. તો પોતાની મૂળ સંસ્કૃતિ છે, પોતાનું મૂળ જે હેરિટેજ છે, વારસો છે, એ આ લોકો ગુમાવવા લાગ્યા, બરાબર છે. જે ટ્રેડિશનલ પ્રેક્ટિસ, આની અંદર ઉદાહરણ લઈએ તો છે ગ્રેટ અંડમાનીઝ. આ એક ટ્રાઇબ છે, બરાબર છે, અંડમાન નિકોબારની ગ્રેટ અંડમાનીઝ. આ લોકો પર મોડર્નાઇઝેશનનો અને વેસ્ટર્નાઇઝેશનનો એટલો બધો પ્રભાવ થયો અને બહારના લોકો ત્યાં અંડમાનની અંદર આવવા લાગ્યા અને આ લોકોને મેઇનલેન્ડની અંદર લાવવાની કોશિશ કરી. એટલે ગ્રેટ અંડમાનીઝનું પોતાનું કલ્ચર છે ને, એ કલ્ચર અત્યારે લોસ થવા લાગ્યું છે પોતાનું, બરાબર છે. તો આવા બધા પ્રોબ્લેમ જોવા મળે છે. પછી આર્થિક રીતે ઇકોનોમિકલ માર્જિનલાઇઝેશન, આર્થિક રીતે બહુ આ લોકો ગરીબ થઈ ગયા છે. હવે આપણને ખબર છે એસટી લોકોનું મેઇન કામ શું હતું? તો કે એ લોકો વધારે શું હન્ટિંગ કરતા હતા. હન્ટિંગ પ્રેક્ટિસ હતી. હન્ટિંગ એટલે શિકાર કરવો, બરાબર છે. જંગલની અંદર જાય, કોઈ પણ એક વસ્તુ હોય, જાનવર હોય, એનું શિકાર કરીને લાવે અને એના ઉપરથી એ લોકો પોષણ, બરાબર છે. પછી ફોરેસ્ટ્રી એટલે જંગલમાંથી કંઈ પણ પેદાશો થાય છે, બરાબર છે, તો એના પર આ લોકો હક એમનો હતો, બરાબર છે. પછી એગ્રીકલ્ચર કરતા, પેલું ઝૂમ કલ્ટિવેશનને આપણે જોયું હતું. પણ હવે શું હોય, જંગલો મોટા ભાગે કપાવા લાગ્યા એટલે આ હન્ટિંગ અને ફોરેસ્ટ્રીની પ્રેક્ટિસ તો આમની એકદમ ઓછી થઈ ગઈ, બરાબર છે. એટલે એ લોકો માર્જિન પર આવી ગયા, એ લોકોની અંદર ગરીબી બહુ વધારે થવા લાગી. આની અંદર એક્ઝામ્પલ છે આપણે મુંડા ટ્રાઇબ, ઝારખંડની અંદર મુંડા ટ્રાઇબ આવેલા, બરાબર છે. આ મુંડાથી તમે બિરસા મુંડા, ભગવાન બિરસા મુંડા એવું નામ સાંભળ્યું હશે, બરાબર છે. જે ટ્રાઇબલ લોકોના માટે બહુ સારું કામ કરેલું, બ્રિટિશર્સના અગેન્સ્ટમાં મુંડા રિબેલિયન થયેલો. તો એ મુંડા લોકો છે ઝારખંડની અંદર. તો એ લોકોની અંદર અત્યારે માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ એટલે જંગલો એટલા બધા ત્યાં કપાઈ ગયા છે, એટલી બધી ઝારખંડની અંદર કંપનીઓ બહારની આવી ગઈ છે, બરાબર છે. તો એના લીધે શું હોય, અને ફોરેસ્ટ ઓફિશિયલ પણ બહુ હેરાન કરે છે. એટલે માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ છે એના પર એમના અધિકારો બહુ ઓછા થઈ ગયા છે, બરાબર છે. એમને માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ મળતી નથી. ત્યાં માઇનિંગ પણ એટલું બધું થાય છે, એના લીધે જંગલો કપાઈ ગયા છે, એના લીધે પણ માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ રહ્યું નથી. અને આ લોકો પછી શું કરે, એવાની અંદર બહારના લોકો ત્યાં આવે છે ને, બહારના લોકો પાસેથી પૈસા ઉધારમાં લે અને પછી ડેટ ટ્રેનની અંદર ફસાઈ જાય. એટલે પેલા દેવાની અંદર એ લોકો ફસાઈ જાય અને દેવું ચૂકવી નહીં શકતા. ધીમે ધીમે એમની જગ્યાઓ જાય. એમની બહેનોની ઘણીવાર વેચી મારવી પડે છે, છોકરીઓને વેચી મારે, એવા પણ કિસ્સાઓ જોવા મળે છે. મેં એન્થ્રોપોલોજી મારો ઓપ્શનલ છે. એન્થ્રોપોલોજીની અંદર મેં ઘણી બધી એવી વસ્તુઓ વાંચી છે જે ટ્રાઇબલ બહુ બધા લોકો એવા ફેસ કરે છે, બરાબર છે. પછી પોલિટિકલ માર્જિનલાઇઝેશન આ લોકોનું, કે પોલિટિક્સની અંદર આમને રિપ્રેઝન્ટેશન પૂરતું મળતું નથી, બરાબર છે. અને એમનું પોલિસી બનાવવાની અંદર એમનો કોઈ વોઇસ સાંભળવામાં નથી આવતો. મેં જે રીતે કીધું હતું ને તમને કે એસસીની અંદર આપણે જોયું હતું કે એ જો આરક્ષિત ના હોય, બરાબર છે, જે આરક્ષિત ના હોય એવી સીટ પર એસસી લડતા હતા તો એમને જીતાડતા નથી. તો એ રીતે એસટી લોકો પણ લડે છે તો ત્યારે એમને જીત નથી મળતી, બરાબર છે. રિપ્રેઝન્ટેશન બહુ એમનું ઓછું છે. તો આવી ઘણી બધી વસ્તુઓ આપણે આ એસટી લોકો ફેસ કરી રહ્યા છે, બરાબર છે. આવા પ્રોબ્લેમ એસટી લોકો ફેસ કરી રહ્યા છે, બરાબર છે. હવે આમના માટે આપણે કયા પગલાં લેવામાં આવ્યા છે એ મેઇન જોવાના છે.
એમને આગળ લાવવા માટે કયા કયા પગલાં લેવામાં આવ્યા છે? તો આમ તો આપણે લીગલી એટલે કોન્સ્ટિટ્યુશનની અંદર કેટલા કાયદાઓ પણ છે અને કેટલાક આર્ટિકલ છે એ પણ આપણે લખી શકીએ, બરાબર છે. અહીંયા તો પહેલાં એ રીતે અપલિફ્ટ કરવા માટેના એસટી લોકોને આગળ લાવવા માટેના મેજર્સ, તો એની અંદર આર્ટિકલ પહેલાં તો છે 15(4) એન્ડ 16(4). 16(4) SC માટે પણ જોયું હતું, બરાબર છે આપણે. તો આની અંદર શું હોય 15(4) અને 16(4)ની અંદર રિઝર્વેશન ઓફ સીટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન એટલે ભણવાની અંદર એમના માટે એસટી લોકો માટે સીટ રિઝર્વ રાખેલી છે, બરાબર છે. અને ગવર્મેન્ટ જોબની અંદર SC અને ST બંને માટે, તો એના માટેનો આ આર્ટિકલ છે, બરાબર છે. પછી આપણે આર્ટિકલ જોયું છે, આર્ટિકલ આગળ પણ જોયું હતું, આર્ટિકલ 46 DPSPની અંદર, એની અંદર SC ST બંનેના ઇકોનોમિકલી અને એજ્યુકેશનની આગળ લાવવા માટેના એ વાત છે, બરાબર છે. પછી આર્ટિકલ 244 એક પણ છે એન્ડ 2 છે, બરાબર છે. એની અંદર 241 એક્ઝેક્ટલી 244 1 અને 2, એકમાં AMTM માટે છે, 2માં એ આપણે જોવાનું, પણ આ બંનેની અંદર 5th શિડ્યુલ અને 6th શિડ્યુલ, બરાબર છે. આ બે શિડ્યુલની વાત કરી છે. 6th શિડ્યુલ છે આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા એના માટે છે, બરાબર છે. અને 5th શિડ્યુલની અંદર બીજા 10 સ્ટેટ, એની અંદર આપણું ગુજરાત પણ આવી ગયો, બરાબર છે. આ શિડ્યુલ એરિયાની વાત છે. તો આ બધાની અંદર ટ્રાઇબલ લોકોના અધિકારો માટેની વાત છે. આ 5th શિડ્યુલની અંદર ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ હોય છે, ત્યાં ટ્રાઇબલ મેજોરિટી હોય, ત્યાં એમના ડિસિઝન જે પણ છે અધિકારો 5th શિડ્યુલની અંદર તો ટ્રાઇબલ લોકો જ લે છે, બરાબર છે. એના માટે કરીને આર્ટિકલ 244 છે. અને 6th શિડ્યુલની અંદર શું હોય, આ 4 સ્ટેટની અંદર તો ત્યાં ઓટોનોમસ કાઉન્સિલ હોય છે, બરાબર છે. ત્યાં રાજ્ય સરકારના અધિકારો બહુ લિમિટ હોય છે. આ અહીંયા ગવર્મેન્ટ જોબની અંદર પણ એ લોકલ ત્યાં ઓટોનોમસ કાઉન્સિલ હોય છે, એ બધા એમની પાસે અધિકારો રહેલા છે. ત્યાં સ્કૂલો સ્થાપવી તો પણ એમના અધિકાર છે, રોડ બનાવવા તો પણ એમના અધિકાર છે, હોસ્પિટલ તો પણ એ ઓટોનોમસ કાઉન્સિલના અધિકાર છે, બરાબર છે. એટલે આ આર્ટિકલ 244ની અંદર 5th અને 6th શિડ્યુલની વાત છે, બરાબર છે. આ બંને ટ્રાઇબલ મેજોરિટી એરિયાની વાત કરેલી છે. આ ટ્રાઇબલ મેજોરિટી શિડ્યુલ એરિયાની વાત છે અને આ ટ્રાઇબલ મેજોરિટી શિડ્યુલ ટ્રાઇબની વાત છે, બરાબર છે. તો આપણે આર્ટિકલ 244 જોયું. પછી આર્ટિકલ છે 335, આર્ટિકલ 335 આ SC અને ST લોકો માટે સર્વિસ અને પોસ્ટની અંદર એમના ક્લેમ માટે છે કે SC અને ST લોકોને સર્વિસની અંદર અને પોસ્ટની અંદર એમને શું હોય, એમને ક્લેમ છે, એમને સીટ મળવી જોઈએ, એના માટેના અધિકારો છે, બરાબર છે. પછી આ મેઇન ઇમ્પોર્ટન્ટ છે આર્ટિકલ 330 અને 332. આ 330 કોના માટે છે? લોકસભાની અંદર છે, બરાબર છે. અને આ 332 છે લેજિસ્લેટિવ એસેમ્બલી. એટલે આર્ટિકલ 330ની અંદર લોકસભાની અંદર ટ્રાઇબલ લોકો જે છે શિડ્યુલ ટ્રાઇબ માટે કેટલીક સીટ રિઝર્વ રાખવામાં આવેલી છે, બરાબર છે. એના માટેનો આર્ટિકલ છે આર્ટિકલ 330. અને આર્ટિકલ 332 એ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે જે આપણે ગુજરાતની વિધાનસભા છે ને એવી અલગ અલગ સ્ટેટની વિધાનસભા, બરાબર છે. એ વિધાનસભાની અંદર શિડ્યુલ ટ્રાઇબ માટે સીટ અમુક રિઝર્વ રાખવાની વાત છે, બરાબર છે. તો એના માટેનો આર્ટિકલ છે 332. પછી આર્ટિકલ છે 243D. તો આ છે પંચાયત માટે, પંચાયતની અંદર શિડ્યુલ ટ્રાઇબના લોકો માટે સીટ રિઝર્વની વાત છે, બરાબર છે. તો આટલા આર્ટિકલ આપણે પહેલાં તો યાદ કરી લેવા, આ આર્ટિકલ આપણે યાદ કરી લેવા, બરાબર છે. અલગ પણ એક યુપીએસસીની અંદર અલગથી ક્વેશ્ચન પૂછેલો છે કે શિડ્યુલ ટ્રાઇબને આગળ લાવવા માટે કરી અને લીગલી કયા મેજર લીધેલા છે. તો લીગલ મેજરની અંદર આ બધા મેજર પણ આવી જાય છે, કોન્સ્ટિટ્યુશનમાં લખેલા હોય કે આર્ટિકલ 15(4) છે, 16(4) છે, આર્ટિકલ 46 SC ST એજ્યુકેશન ઇકોનોમિક ઇન્ટરેસ્ટ માટે છે, આર્ટિકલ 244 એની અંદર 5th શિડ્યુલ અને 6th શિડ્યુલની વાત છે, બરાબર છે. આર્ટિકલ 335ની અંદર SC અને ST માટે સર્વિસ અને પોસ્ટની અંદર સીટ ક્લેમ કરવાની વાત છે. આર્ટિકલ 330 છે એ લોકસભાની અંદર એમના માટે સીટ રિઝર્વની વાત છે. 332ની અંદર એસેમ્બલીની અંદર સીટ રિઝર્વેશનની વાત છે. અને આર્ટિકલ 243Dની અંદર પંચાયતની અંદર સીટ રિઝર્વેશન STના માટે છે, બરાબર છે. એટલે આટલા લીગલ મેજર છે. હવે આપણે બીજા મેજર જોઈએ તો કે એક પેસા એક્ટ છે. આ પેસા એક્ટ 1996ની અંદર આવેલો છે, બરાબર છે. પેસાનું પૂરું નામ શું છે કે પંચાયત એક્સટેન્ડ ટુ શિડ્યુલ એરિયા, પંચાયત એક્સટેન્ડ ટુ શિડ્યુલ એરિયા. હવે શું હોય કે શિડ્યુલ એરિયાની અંદર શું હોય, પંચાયત મોટા ભાગે નથી હોતી, બરાબર છે. ત્યાં પંચાયતને લઈ જવી હોય ને તો અમુક મોડિફિકેશન એટલે અમુક બદલાવ સાથે લઈ જવી પડે, બરાબર છે. પહેલાં પંચાયત છે ને એ શિડ્યુલ એરિયાની અંદર લાવવા જ નતા દેતા, બરાબર છે. કે હવે પણ પંચાયતની પાસે ઘણું બધું લોકલ લેવલ પર નીચે પાવર આવી ગયેલો છે. એટલે કે પંચાયત ત્યાં લઈ જવાની, પણ કઈ રીતે? મોડિફિકેશન સાથે, ચેન્જ સાથે. એ હવે કઈ રીતે ચેન્જ કરવાનો? તો કે ટ્રાઇબલ લોકો છે તેમના કલ્ચરને કોઈ રીતે નુકસાન ના થાય, એમના અધિકારોને હનન ના થાય,
એ રીતે આ પંચાયતને શિડ્યુલ એરિયાની અંદર લઈ જવાની એના માટેનો આ એક્ટ છે. આની અંદર પાવર નીચે આપેલો છે કોને? ગ્રામ સભાને. પંચાયત આ પેશાની અંદર ગ્રામ સભાને પાવર આપવામાં આવ્યો છે. આ પેશા એક્ટની અંદર ગ્રામ સભાને પાવર આપવામાં આવે છે, બરાબર છે, શિડ્યુલ એરિયાની અંદર. અને આ કયા શિડ્યુલ એરિયા? એટલે જ્યાં ટ્રાઇબલ મેજોરિટીમાં હોય, ટ્રાઇબલ લોકો, આદિવાસી લોકો જે એરિયાની અંદર મેજોરિટીમાં હોય, બરાબર છે. તો આ અહીંયા ગ્રામ સભાની પાસે આ ટ્રાઇબલ મેજોરિટી એરિયાની અંદર ગ્રામ સભા પાસે વધારે પાવર હોય છે. એટલે તમે કદાચ સાંભળ્યું હશે કે કોઈ પ્રોજેક્ટ છે ને ટ્રાઇબલ લોકો એનો વિરોધ કરે તો એના લીધે પ્રોજેક્ટ ગવર્મેન્ટનું ઇમ્પ્લિમેન્ટ નહીં થઈ શકતું. ત્યાં આ ગ્રામ સભા છે ને, ગ્રામ સભા પાસે વધારે પાવર છે અને ગ્રામ સભાની 80% કે કેટલીક કંઈક લેન્ડ એક્વાયર ગવર્મેન્ટે કર્યું હોય ને, તો લેન્ડ એક્વાયરનું એક્ટ છે 2013નું, તો એની અંદર 80% કદાચ ટ્રાઇબલની સહમતિ જોઈએ એ ગ્રામ સભાની અંદર, પણ એ ગ્રામ સભા સહમતિ ના આપે એટલે એ પ્રોજેક્ટ શું ઇમ્પ્લિમેન્ટ ના થઈ શકે, બરાબર છે. એટલે આ પેશા એક્ટ 1996ની અંદર ગ્રામ સભા જ્યાં શિડ્યુલ એરિયા છે અને જ્યાં ટ્રાઇબલ મેજોરિટી વધારે છે ત્યાં ગ્રામ સભાને વધારે પાવર આપવામાં આવ્યો છે, બરાબર છે. ડિવોલ્યુશન ઓફ પાવર થયું છે આ પેશા એક્ટ 1996 એના માટેનો છે. હવે બીજું છે નેશનલ કમિશન ફોર એસટી 2004, નેશનલ કમિશન ફોર એસટી 2004, અને આના માટેનો આર્ટિકલ છે આર્ટિકલ 338 ને એ. આર્ટિકલ 338A, એનામાં આર્ટિકલ 338A નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ 2004, તો એના માટે એક નેશનલ કમિશન બનેલું છે, બરાબર છે. હવે આપણને ખબર છે કે મહિલાઓના અગેન્સ્ટમાં મુર્શિદાબાદ વાયલન્સ થયા તો મહિલાઓના અગેન્સ્ટની અંદર નેશનલ કમિશન ઓફ વુમન ત્યાં જતું રહ્યું. તો એ રીતે ટ્રાઇબલ એરિયાની અંદર કોઈ ટ્રાઇબલ્સના અગેન્સ્ટમાં કોઈ પ્રોબ્લેમ થાય છે ને, તો એના માટેનો આ કમિશન છે. કયો છે? NCST, નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ. આ ટ્રાઇબલ લોકોના અગેન્સ્ટમાં કોઈ વાયલન્સ થાય છે, એમના અગેન્સ્ટમાં કોઈ પ્રોબ્લેમ થાય છે, તો એવાની અંદર એમને ઇન્વેસ્ટિગેશન કરવાનું માટે એ બધું કામ છે નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ. અને જે પણ કોઈ અધિકારીએ પણ કોઈ ટ્રાઇબલ લોકોને હેરાન કર્યા હોય ને, તો આ અધિકારી પાસેથી પણ એ જવાબ માંગી શકે છે, બરાબર છે. સરકાર પાસેથી પણ એ જવાબ માંગી શકે છે, બરાબર છે. એટલે કોઈ પણ એમના અગેન્સ્ટમાં થતા પ્રોબ્લેમ્સને એ લોકો ઇન્વેસ્ટિગેટ કરી શકે છે, મોનિટર કરી શકે છે, અને વેલફેર જે ટ્રાઇબલના વેલફેર માટેનું કામ કરે છે, બરાબર છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ એક એક્ટ છે આ. ટ્રાઇબલના અગેન્સ્ટમાં શું બહુ બધા પ્રોબ્લેમ થતા હતા, એમને એટલા બધા અધિકારો હતા પણ એમનું વાયોલેશન બહુ વધારે થતું હતું. તો એના માટે ગવર્મેન્ટે 2006ની અંદર સૌથી સારામાં સારો એક એક્ટ લાવ્યો, બરાબર છે. એ એક્ટ કયો છે? ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006. તો આની અંદર શું કહ્યું? આપણે LP વિદ્યાર્થીવાળું જોયું હતું, જેની અંદર માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ એટલે જંગલમાંથી જે પેદાશો થતી હતી એને ફોરેસ્ટ ઓફિશિયલ કલેક્ટ કરી અને વેચી મારતા હતા. પણ હવે શું આની અંદર કે જંગલની જેટલી પણ પેદાશો છે, જંગલની દરેક પેદાશો પર ટ્રાઇબલનો પહેલો હક છે, બરાબર છે. ત્યાંના રહેતા લોકોનો સૌથી વધારે મોટામાં મોટો હક છે, બરાબર છે. એ લોકોના હક કોઈ છીનવી ના શકે, બરાબર છે. એ આ ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006ની અંદર આવ્યો. રાઇટ્સ એક્ટ એટલે જ્યાં ફોરેસ્ટમાં રહેતા લોકોના રાઇટ્સ, અધિકારનો માટેનો આ એક્ટ છે, બરાબર છે. તો આની અંદર આ કોના રાઇટ્સ અધિકાર, કોને અધિકાર છે? તો ટ્રેડિશનલ જે ફોરેસ્ટ ડ્વેલર્સ, ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ, ટ્રેડિશનલ એટલે પરંપરાગત રીતે ત્યાં જંગલની અંદર જે લોકો રહે છે એમના માટેનો આ એક્ટ છે, બરાબર છે. હવે ટ્રેડિશનલ આ કોને ગણવા? 10 વર્ષથી ત્યાં રહે છે કોઈ, એને ટ્રેડિશનલ ગણવા? 20 વર્ષથી રહે છે એને ગણવા? નહીં. આ ટ્રેડિશનલ લોકો છેલ્લા 75 વર્ષથી એટલે આઝાદીના સમયથી જંગલની અંદર, આઝાદી પહેલાંથી, આમ તો 2006ની અંદર એક્ટ આવ્યો ને ત્યારે તો એનાથી પણ કે આઝાદીના 10 વર્ષ પૂર્વેથી જંગલની અંદર કોઈ માણસો રહે છે, બરાબર છે, તો એને આ ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર કહેવાય. બીજા 75 વર્ષ જ ખાલી? તો કે નહીં, 3 જનરેશન ત્યાં રહ્યું હોય, 3 જનરેશન, બરાબર છે, તો એમને ટ્રેડિશનલ ફોરેસ્ટ પેલા ડ્વેલિંગ કહેવાય, બરાબર છે. અને એમને આ ફોરેસ્ટ પર, માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસને એ બધા પર એમનો અધિકાર છે, બરાબર છે. હવે એક કયા અધિકાર એમને મળે છે? તો એક તો કે યુઝ રાઇટ્સ, એક ટાઇટલ રાઇટ્સ છે, બરાબર છે. 4 પ્રકારના ટાઇટલ્સ એટલે એમના નામ પર ઓનરશિપ, એમના નામ પર જંગલની ત્યાંની અમુક જમીન થઈ શકે છે, બરાબર છે. પછી કે યુઝ રાઇટ્સ એટલે આ માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ એટલે જંગલી પેદાશો છે એને એ લોકો યુઝ કરી શકે છે, બરાબર છે. પછી રિલીફ અને રાઇટ્સ એટલે કે ત્યાંથી કોઈ અગર ગવર્મેન્ટનો પ્રોજેક્ટ કોઈ જંગલની અંદર, કોઈ જે ટ્રાઇબલ એરિયાની અંદર કોઈ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવો છે, ધારો કે ત્યાં રોડ જ બનાવવું છે અને ત્યાં ટ્રાઇબલની વચ્ચે જગ્યા આવે છે, તો એ જગ્યા ગવર્મેન્ટ લે છે અગર બધાની સહમતિથી, તો પણ એ લોકોને પહેલાં શું હોય
કે બીજું નિવાસ સ્થાન અન્ય આપવું પડે, બરાબર છે, એમને રિહેબિલિટ કરવા પડે અને એમને કમ્પેન્સેશન આપવું પડે, તો એનો પણ અધિકાર છે, બરાબર છે. અને ફોરેસ્ટ મેનેજમેન્ટ રાઇટ્સ પણ છે, આ લોકો ફોરેસ્ટ મેનેજ પણ કરી શકે છે, એ પોતાના ઘેટા બકરી કે બીજા કે વગેરે હોય ચરાવવા હોય એ પણ ત્યાં ચરાવી શકે છે, બરાબર છે. એટલે આ બધા ગવર્મેન્ટે સ્ટેપ લીધા છે. આટલા જ નહીં, હજુ આપણે બીજા સ્ટેપ જોઈએ કેટલાક. આમાં બહુ બધા છે મારી પાસે ઓપ્શન, તમે આમાંથી જે પણ લખશો 4-5 પોઈન્ટ પણ એકોર્ડિંગ ટુ ક્વેશ્ચન તમે લખી દો તો તમને સારા માર્ક્સ મળી જશે. હા, ક્વેશ્ચન કેવો છે એના આધારે તમારે એ પોઈન્ટ્સ લખવા, બરાબર છે. ખાલી ટ્રાઇબલ્સના ઇકોનોમિક ઇમ્પેક્ટ શું છે, તો પછી એમાં ઇકોનોમિક માટે ગવર્મેન્ટે કયા સ્ટેપ લીધેલા છે તો એ તમારે લખવું. હવે એના માટે આ એસટી લોકો માટે બીજું કયો છે મેજર્સ, તો કે લેન્ડ એક્વિઝિશન એક્ટ 2013. પહેલાં 2006ની અંદર આ લેન્ડ એક્વાયર કરવાનો એક્ટ હતો, પછી 2013ની અંદર ફરીથી એની અંદર અમેન્ડમેન્ટ થયા. લેન્ડ એક્વિઝિશન એક્ટ એટલે હમણાં જે આપણે વાત કરી, કોઈ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ ત્યાં ચાલે છે, બનાવવો છે, કોઈ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવો છે, રોડ બનાવવો છે ધારો કે, અને કોઈ ટ્રાઇબલની વચ્ચે જગ્યા આવે છે, તો એ હવે જગ્યા તો ગવર્મેન્ટે લેવી પડશે, તો એના માટેનો એક્ટ આ બનાવ્યો છે. તો કે તમે એ જગ્યા કોઈ પણ લેતા પહેલાં ટ્રાઇબલ લોકો, ત્યાં રહેનારા લોકો છે, એમની કન્સેન્ટ લો, એ બધાની પરમિશન લો, બરાબર છે. 80% કે 75% કંઈક છે, પછી તમે એ લોકોને બીજી જગ્યા આપો રહેવા માટે કરીને, એ લોકો પરમિશન આપે છે, તો બરાબર છે. અને એ બધા માટે કરીને આ એક્ટ છે. પછી હવે એમના એજ્યુકેશન માટે એક ચાલે છે, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, કે રિમોટ એરિયાની અંદર ટ્રાઇબલ લોકો એમના માટે સ્કૂલો છે, તો એમના ભણવા માટે ક્લાસ 6 થી માંડી અને 12 સુધી એના માટે રહેવા માટેની રેસિડેન્શિયલ કોલેજો, એ સ્કૂલ પણ બનાવવામાં આવી છે. એટલે ટ્રાઇબલ લોકો ત્યાં ભણી પણ શકે છે અને ટ્રાઇબલ સ્ટુડન્ટ ત્યાં રહી પણ શકે છે, એમના માટે હોસ્ટેલની યોજના છે. પછી PM વનબંધુ વિકાસ યોજના છે. વનબંધુ વિકાસ યોજના, વનબંધુ એટલે આ ટ્રાઇબલ લોકોને બંધુ ગણ્યા છે, બરાબર છે, ભાઈ ગણ્યા છે, બરાબર છે. એટલે એ એમના માટે વનબંધુ યોજના પણ છે. એની અંદર વેન્ચર કેપિટલ ફંડ આપવામાં આવે છે, બરાબર છે. વેન્ચર કેપિટલ ફંડ એટલે અમુક ફંડ થોડું આપવામાં આવે છે ટ્રાઇબલ લોકોના એન્ટરપ્રેન્યોરશિપ માટે. યુથ જે હોય ને ટ્રાઇબલ લોકોના, જે એમના યુથ, જે યુવાન લોકો ને એમને કોઈ પોતાનો ઉદ્યોગ કરવો છે, તો એના માટે કરીને વેન્ચર કેપિટલ ફંડ આપવામાં આવે છે સરકાર તરફથી. એના માટેની આ PM વનબંધુ વિકાસ યોજના છે. પછી હમણાં 1-2 વર્ષ પહેલાં જ એક ગવર્મેન્ટે સ્કીમ લાવી છે, PM જનમન. એ જનમનનું નામ છે પૂરું જનજાતિ આદિવાસી વિકાસ યોજના, બરાબર છે. જનજાતિ આદિવાસી વિકાસ યોજના. અને આની અંદર PVTG લોકો, PVTG એટલે આદિમ જાતિ ગ્રુપ છે ને, આદિમ જાતિ ગ્રુપ, તો એમના સામાજિક અને આર્થિક વિકાસ માટે, એમની કન્ડિશન ઇમ્પ્રૂવ કરવા માટે કરી અને આ સરકારે યોજના લાવી છે, બરાબર છે. પછી એક ટ્રાઇફેડ કરીને છે. ટ્રાઇફેડનું ફૂલ ફોર્મ છે કે ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ અને ફેડરેશન ઓફ ઇન્ડિયા. તો એની અંદર ટ્રાઇબલ લોકોના રિટેલ માર્કેટિંગ પ્રમોટ કરવા માટેની અને એમનું લાઇવલીહુડ સુધારવા માટેની સ્કીમ છે, બરાબર છે. પછી PM આદર્શ ગ્રામ યોજના, તો એની અંદર આદર્શ વિલેજ ડેવલપ કરવાની વાત છે. તો આ બધા સ્ટેપ છે એ ગવર્મેન્ટે લીધા છે, બરાબર છે. આ બધા ગવર્મેન્ટ સ્ટેપ લીધા છે. હવે આ ટ્રાઇબલ લોકોની અંદર આપણે લાસ્ટમાં કન્ક્લુઝન લખવું હોય, ટ્રાઇબલ લોકોની પરિસ્થિતિ સુધારવા માટે કોઈ કન્ક્લુઝન આપણે લખવું હોય તો શું કન્ક્લુઝન લખીએ, તો કે એનહેન્સિંગ વેલબિંગ ઓફ ટ્રાઇબલ કમ્યુનિટી ઓફ ઇન્ડિયા વિલ રિક્વાયર અ કમ્પ્રિહેન્સિવ હોલિસ્ટિક એપ્રોચ. એટલે કે જો આ ટ્રાઇબલ લોકો છે એમનો આપણે વિકાસ કરવો હશે ખરેખર, બરાબર છે, એમની જીવન જરૂરિયાત, જે જીવન છે, જીવનની પરિસ્થિતિ આપણે સુધારવી હશે, તો એક હોલિસ્ટિક એપ્રોચ લેવો પડશે આપણે. કેવો અપ્રોચ? હોલિસ્ટિક. હોલિસ્ટિક એટલે બધા જ પાસા એની અંદર ઉમેરવા પડશે. તમારે આર્થિક રીતે પણ વિકાસ કરવો પડે, સામાજિક રીતે પણ એમને આગળ લાવવા પડશે, એમનું કલ્ચર છે, એમની સંસ્કૃતિ છે એ બચાવવી પડશે, એમને શિક્ષણની અંદર આગળ લાવવા પડશે, એમની જમીનો બચાવવી પડશે. તો એને હોલિસ્ટિક એપ્રોચ કહેવાય છે, બરાબર છે. અને આના માટે આપણે શું કરવું પડશે, તો પેલો LP વિદ્યાર્થી કીધું ને કે ફોરેસ્ટ ઓફિશિયલ કહેવાય, એમને પ્રતાડિત કરે છે, એમને એક્સપ્લોટેશન કરે છે, તો એ બધાને ટ્રેન કરવા પડશે. ફોરેસ્ટ ઓફિશિયલને શું કરવા પડશે? ટ્રેન કરવા પડશે, બરાબર છે. અને એમને સેન્સિટાઇઝ કરવા પડશે. સેન્સિટાઇઝ એટલે ટ્રાઇબલ લોકો છે એમના જે ઇસ્યુ છે એને વધારે એ સમજે, એ ઇસ્યુને વધારે સમજે એના માટે સેન્સિટાઇઝ કરવા પડશે, બરાબર છે, ઓથોરિટીને. અને આની અંદર એન્થ્રોપોલોજીકલ એપ્રોચ અપનાવવો પડશે અને એમ્પેથી અને ડેડિકેશન રાખવું પડશે, જેનાથી ટ્રાઇબલ લોકોનો ખરો વિકાસ થઈ શકે, બરાબર છે, એમનું ખરું વેલબિંગ થઈ શકે અને એ લોકો ખરેખર આગળ આવી શકે, બરાબર છે. તો આપણે માર્જિનાઇઝ સેક્શનની અંદર આ 2 પોઈન્ટ SC અને ST લોકોનું જોઈ લીધું, બરાબર છે. હવે આપણે આગળ જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું એલ્ડરનું, આપણે જોઈ લીધું છે, વુમનના જોઈ લીધા છે, બરાબર. ટ્રાન્સજેન્ડરના પ્રોબ્લેમ છે એ આપણે જોઈશું.
પછી આપણે 3 મેઇન પોઈન્ટ છે, કમ્યુનલિઝમ એટલે કોમવાદવાઓ છે, સેક્યુલરિઝમ એટલે ધર્મનિરપેક્ષતા છે, અને પછી જે આપણો પોઈન્ટ છે મેઇન, એના સિવાય કયો રહેલો છે, રિજનલિઝમ એટલે ક્ષેત્રવાદનો છે, બરાબર છે. તો આટલા પોઈન્ટ એ આની અંદર જોઈ લઈશું 3rd ચેપ્ટરની અંદર. એ 4th ચેપ્ટર છે ગ્લોબલાઇઝેશન એટલે વિશ્વીકરણ, અને 5મું ચેપ્ટર છે ગુજરાતી ડાયસ્પોરા એટલે ગુજરાતી જે લોકો છે વિદેશમાં રહે છે. તો આની સાથે પછી આપણે સોસાયટી આપણે પૂરું કરી દઈશું, બરાબર છે. તો લગભગ અડધા ઉપર તો આપણે થઈ ગયું છે, અને અડધાથી ઓછું હવે બાકી રહ્યું છે, બરાબર છે. એટલે એ પણ શોર્ટ વાઇલની અંદર આવતા 10 દિવસની અંદર આપણે લગભગ પૂરું કરી દઈશું. બસ તમે સપોર્ટ કરતા રહો, તમારા સપોર્ટની બહુ વધારે જરૂર છે, બરાબર છે. સપોર્ટ કરશો તો મને પણ મોટિવેશન મળશે, અને હું પણ આવા અવનવા સારામાં સારા ક્વોલિટી સાથે નવા લેક્ચર તમારી સામે લાવવાની કોશિશ કરીશ. એટલી પ્રોમિસ છે, કદાચ પ્રી પર મારું ફોકસ બહુ ઓછું રહેશે, પણ મેથ્સના સ્ટુડન્ટને લગભગ પ્રોબ્લેમ નહીં થાય, અને મેથ્સની અંદર કોઈક ને કોઈક સારા સબ્જેક્ટ જે બીજી જગ્યાએથી તમને કદાચ નહીં મળે એ હું લાવવાની કોશિશ કરતો રહીશ. થેન્ક યુ.